મિત્રો, ભૂમિતિની અંદર બે શબ્દો બહુ વધારે વખત વપરાતા હોય છે અને આ બે શબ્દો વચ્ચે બહુ બધું કન્ફ્યુઝન થતું હોય છે વિદ્યાર્થી મિત્રોને. એક છે સમરૂપ અને એ છે એકરૂપ. હવે ઘણા બધાને એમ કન્ફ્યુઝન થાય છે કે સમરૂપ શું છે ને એકરૂપ શું છે. હું તમને સમજાવું. ધારો કે આ બાજુ આપણે લખીએ સમરૂપ અને આ બાજુ રાખીએ આપણે એકરૂપતા. સમરૂપ શું છે, એકરૂપ શું છે, ઇંગ્લિશમાં એને કહેવાય સિમિલર અને કોંગ્રેટ. ધારો કે મારી પાસે બે ત્રિકોણો છે. આ ત્રિકોણ એક છે અને આ બીજો ત્રિકોણ છે. આનું માપ છે સમજી લો 6 છે, આનું 8 છે અને આનું 4 છે અને આનું માપ છે 3, 4, 2. હવે જો તમે આ બંને ત્રિકોણોની બાજુના ગુણોત્તર જુઓ. આનો ભાગ્યા આ 6 ભાગ્યા 3 એટલે 2 આવશે, 8 ભાગ્યા 4 એટલે 2 આવશે, 4 ભાગ્યા 2 એટલે ટૂંકમાં આના કરતાં ડબલ છે, એટલે ગુણોત્તર એક સરખો આવશે. આ થઈ ગયું સમરૂપ. સમરૂપતાની પહેલી શરત છે કે બાજુના માપના સમપ્રમાણમાં હોવા જોઈએ, ખૂણા સરખા હોવા જોઈએ. ધારો કે આનો ખૂણો વાત કરીએ તો આ 50નો છે તો આ બી 50નો જ હશે, ખૂણો સરખો હશે. 60નો છે, આ 70નો છે, આ રીતને તો આ બી 60નો છે અને આ બી 70નો છે. તમે સમજી ગયા? ખૂણાઓ સમપ્રમાણમાં હોવા જોઈએ અને બાજુના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ. ઓકે. હવે જો અહીંયા ખાસ વસ્તુ નોંધજો કે સમરૂપતામાં વસ્તુ સરખી ના હોય તો ચાલે સાઈઝમાં, પરંતુ એમના બાજુના માપ સમપ્રમાણમાં. ધારો કે હું તમને બીજું ઉદાહરણ આપું. ચોરસ લઈ લો, એક નાનો ચોરસ લઈ લો, એક વર્તુળ લઈ લો, એક નાનો વર્તુળ લઈ લો. આની ત્રિજ્યા 5 છે, આની 3 છે, આની બાજુનું માપ છે 5, 5, 5, આનું છે 4, 4, 4 અથવા 2, 2, 2. તો આનું બી ધારો કે આ બધી બાજુનો માપ 5, 5, 5, 5 લેશો, આ 2, 2, 2 લેશો તો આ બધાનો ગુણોત્તર સરખો આવવાનો છે અને આ બધાનો ગુણોત્તર બી સરખો આવવાનો છે. એટલે આ હંમેશા બે વર્તુળો, બે ચોરસ અને બે સમબાજુ ત્રિકોણો સમરૂપ હોય જ, ભલે ગમે તેના માપ હોય એના. તો જ્યારે એવી આકૃતિઓ જેને ઇંગ્લિશમાં કોંગ્રેટ કહેવાય છે કે જેમના બધા માપ સરખા હોય. ધારો કે આ 4 છે, આ 4 છે, આ 5 છે, આ 5 છે, આ 3 છે, ખાલી સમજવા માટે, માપ તો બધા સરખા જેવા લાગે છે. તો બધું સરખું હોવું જોઈએ, બેઠા ડિટ્ટો, કોઈ બી ફરક નહીં. એક રૂપમાં કેવું, એક વસ્તુ બીજી વસ્તુ પર મૂકો તો બેઠું હોવું જોઈએ. એક રૂપ એટલે એના માપ બી સરખા, એના ખૂણા તો સરખા થશે જ. ધારો કે એક જ ત્રિજ્યાવાળા વર્તુળ, આ ત્રિજ્યા છે, આ 5, આની બી 5, તો આને એકરૂપ કહેવાશે. એક જ માપવાળા ચોરસ, ધારો કે આનું માપ 2 છે, આનું બી માપ 2 છે, તો આ બી શું કહેવાશે? એકરૂપ. બરાબર, ચોરસ સમજી લેજો. ટૂંકમાં એક રૂપમાં માપમાં કોઈ ફેર હોવો જોઈએ નહીં. કાર્બન કોપી, એક રૂપ એટલે કાર્બન કોપી અને સમરૂપ એટલે તેના જેવું.